તો જ માણસ પોતાના જીવનમાં સફળ થતો હોય છે। એટલે આ જ્યારે યમુનાજીની જ્યારે વાત આવી છે અને શું થાય છે, કઈ રીતે બધું પોદાર મહોદયજીએ આપણે બધી વિસ્તારથી વાત કરી લે, પિસ્ટેપેશન કરતો નથી, પણ એકંદરે આપણે જો વિચાર કરીએ ને તો પ્રદૂષણ ને વિસ્તારનારા પણ આપણે છે કે બીજા કોઈ છે? બધા પ્લાસ્ટિક ના બધા નાખી જ્યાં ત્યાં આપણે બધું ઉભું કરીએ છીએ ને। શાસ્ત્રે લખ્યું ક્યાં થૂકવું, ક્યાં મળમૂત્ર ક્યાં કરવા, આ બધા શાસ્ત્રે આપણને કેટલા શિષ્ટાચારો આપ્યા છે, હું તમે તેનું પાલન કરીએ છીએ? પ્રદૂષણ બીજા કોઈ કારણ નથી આવતા, આપણે જ કરીએ છીએ। અને પ્રદૂષણ વધે, તમારા ઘરમાં બહુ પાણી ખરાબ થાય ત્યાં નાખવા જાઓ, પડોશમાં નાખવા જાઓ, પણ એક નક્કી કરેલી જગ્યાઓ ત્યાં નાખીએ તો વાંધો ના આવે। બીજો નંબરમાં કે ઉદ્યોગો વધ્યા, અને ઉદ્યોગો ન હોય તો આપણી આર્થિક સ્થિતિ પણ પાછી સદ્ધર ન થાય, એ જોવાનું છે। બધી રીતે આપણે વિચાર કરવાનો છે। પણ જેમ વિદેશોની અંદર જે જળ થાય એનું બધું એને પ્રોસેસ કરી અને એના જળનો જેમ ઉપયોગ કરવામાં આવે, એમ આપણે ત્યાં અત્યારે યંત્રો તો ગણાય થયા છે, એમ એક જગ્યાએ બધું એકત્રિત થાય। જેમ દાખલા પોરબંદરનું મ્યુનિસિપાલિટીનું જેટલું જળ આવે, એક જગ્યાએ ખાડો કરી ત્યાં બધું ભેગું થતું હોય અને પછી એનું પ્રોસેસ કરવામાં આવે, શુદ્ધિકરણ કરવામાં આવે, અમુક ખેતીમાં જાય, એના પછીનો જે વધેલી ખાતરે થાય। પણ આ બધી વસ્તુ સરકાર જો ધારે તો થઈ શકે, અને થોડુંક આપણે પણ ધારવું પડે। સરકાર બીજી તો આપણી છે ને લોકશાહી આપણે કહીએ છીએ, લોકશાહીમાં આપણે જીવી રહ્યા છીએ, એટલે લોકો જેટલા જાગૃત થાય, લોકો જેટલા સચેત થાય, એટલા દરેક કાર્યો આપણા સફળ થવાના છે। અને આ જે આંદોલન છે એમાં વધારે તો કંઈ કહેતો નથી, પણ અમારું તન મન ધનથી સહયોગ હોય જ। જ્યાં વસંતરાયજી મહારાજ હોય, આવા સંતો હોય, વિશ્વભર બાપુ જેવા પવિત્ર સંત હોય, આ બધાએ જે જગ્યાએ હોય ને આપણે હોવું સ્વાભાવિક છે। પરમાત્માને, શ્રી કૃષ્ણ પરમાત્માના ચરણમાં પ્રાર્થના કરીએ છીએ કે આપણું જે આંદોલન એ સર્વ રીતે સફળ થાય અને આપણે પણ એમાં તન મન ધનનો સહયોગ આપીએ, એવી પ્રભુના ચરણમાં પ્રાર્થના કરી વિરમું છું। જય શ્રી કૃષ્ણ।